ગિરનારી હર હર મહાદેવ મિત્રો, સંત સુરા અને દાતારની ભૂમિ એટલે કે જુનાગઢની શિવરાત્રીના મેળાની અંદર આપ જોઈ રહ્યા છો કે અત્યારે આપણે છીએ ગુરુ ગોરક્ષનાથ આશ્રમ શેરનાથ બાપુના આશ્રમમાં. આપ જોઈ રહ્યા છો કે જુનાગઢનું મહાશિવરાત્રીનું એમ કહેવાય છે કે સૌથી મોટું રસોડું એટલે શેરનાથ બાપુનો આશ્રમ ગુરુ ગોરક્ષનાથ આશ્રમની અંદર આપણે અત્યારે છીએ અને જોઈ રહ્યા છો કે અહીંયા મહાશિવરાત્રીના મેળા દરમિયાન લગભગ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ભોજન પ્રસાદનો લાભ લેતા હોય છે. તો આપ જોઈ રહ્યા છો કે આજે મહાશિવરાત્રિના ત્રીજા દિવસે, શિવરાત્રિના મેળાના ત્રીજા દિવસે આપણે જોઈ રહ્યા છો કે અહીંયા અદ્ભુત માનવ મહેરામણ જે પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ સરસ વ્યવસ્થા, સુંદર વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા અને એની સાથે તમામ શ્રદ્ધાળુઓ જે દૂર દૂરથી દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ અહીંયા જે મહાશિવરાત્રિનો મિની કુંભ મેળો જે એમના દર્શન કરવા સાધુઓની રવાડી છે એ રવાડીના દર્શન કરવા માટે આવતા હોય છે. આપ જાણો છો તેમ કે હાલ પ્રયાગરાજ યુપી ખાતે જે મહાકુંભ જે થઈ રહ્યો છે અને એમનું પણ ભવ્ય આયોજન સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ જૂનાગઢની અંદર પારંપરિક જે યોજાતો મહાશિવરાત્રિના મેળાની અંદર આપણે પૂજ્ય શેરનાથ બાપુના આશ્રમમાં અત્યારે છીએ અને આ લાઈવ દ્રશ્યો આપણે નિહાળી રહ્યા. લગભગ 250થી વધારે ઉતારા મંડળો અને અન્ન ક્ષેત્રો કે જ્યાં ભાવથી તમામ શ્રદ્ધાળુઓને ભોજન આપવામાં આવતું હોય છે. જય ગિરનારીના નાદ સાથે આપ જોઈ રહ્યા છો કે ભાવિકો આ બધા અહીંયા આ પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને જૂનાગઢ સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ જોરદાર વ્યવસ્થા કરવામાં આવી છે. આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટેની સુંદર વ્યવસ્થા. અને આપ જોઈ રહ્યા છો સ્વયંસેવકો કે દિવસ રાત મહેનત કરીને આવતા શ્રદ્ધાળુઓને ભોજન કરાવતા હોય છે. એવી આ સુંદર વ્યવસ્થા શેરનાથ બાપુના આશ્રમ ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ખાતે આપણે જે પુરુષ વિભાગ છે એમની અંદર છીએ અને હવે તમને બહેનોનો વિભાગ છે એમની અંદરના દ્રશ્યો પણ બતાવીશ કે બહેનોના વિભાગમાં પણ સુંદર મજાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે સ્વયંસેવકો અહીંયા દિવસ રાત મહેનત કરતા હોય છે અને આ ત્રીજા દિવસે મહાશિવરાત્રિના મેળાની અંદર આપણે અહીંયા બહેનો, માતાઓ, દીકરીઓ પ્રસાદ લઈ રહી છીએ. આપણે લાઈવ દ્રશ્યો નિહાળીએ છીએ.